અમરેલીના બગસરા શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા બગસરાની પટેલવાડી ગોકુલપરામાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી દેવતનભાઈ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે। વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ એ છેલ્લા 22 વર્ષથી બહેનો બાળકો અને ખેડૂતો સાથે કામ કરે છે। બહેનોની નાની મોટી 12 પ્રકારની પ્રવૃત્તિ કરે છે, જેમાં આપણું આરોગ્ય આપણા હાથમાં, સ્વરોજગાર તાલીમ, સાસુ વંદના પ્રોગ્રામ, માવતરના ઘેર કાર્યક્રમ, કિચન ગાર્ડન, વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી, આવી નાની મોટી સ્વરોજગાર તો ખાસ અને આવી રીતે નાની મોટી પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ, જેમાં બહેનોનો ઉત્સાહ ખૂબ જોવા મળે છે। આજે મહિલા સશક્તિકરણ દિવસે બહોળી સંખ્યામાં બહેનો ભેગી થઈ એમને ખૂબ જાણવા શીખવા મળે અને સાથે સાથે ગામડામાં પણ આપણા મહિલા મંડળનો એક સંગઠન બને એવું કાર્ય થઈ રહ્યું છે। ખાસ તો કરીને મારે એ કહેવું છે કે જે ઝૂંપડપટ્ટીની બહેન છે એ સ્લમ વિસ્તારમાં 9 મંડળ ચાલે છે આપણા, એ મહિલા મંડળની બહેનો આજે બચત કરતી થઈ, નાનો મોટો ધંધો કરતી થઈ, એમનો સંસ્થાને ખૂબ ખૂબ આનંદ છે અને આ બધા કાર્યમાં દેવચંદભાઈનો ખૂબ મોટો ફાળો છે। બસ આ કાર્યક્રમમાં મહિલાઓને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે બગસરાની વિવિધ સંસ્થાઓમાં જોડાયેલ મહિલાઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી। મારું નામ કવિતાબેન વિનોદભાઈ ડામો, હું વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરામાં 2006 થી કાર્યરત છું અને અમારા આંતરરાષ્ટ્રીય દિવસ અંતર્ગત આજનો કાર્યક્રમ એવો કે અમારી જે દર વર્ષે અમે 3 બહેનોને એવોર્ડ આપીએ, નારી રત્ન એવોર્ડ આપીએ। એમાં જેમ કે અમારી જે બહેનો હોય આખા વર્ષ દરમિયાન જે સ્વરોજગારી કરતી હોય અને સ્વરોજગારી કરતી બહેનોને આગળ બિરદાવવાનું કામ અમારી સંસ્થા મોટે ભાગે કરી રહી છે, જેથી બહેનોને ખ્યાલ આવે કે સંસ્થા શું છે, જે એમાંથી તાલીમ લે, મંડળો થકી તાલીમ લે, પછી એમાં પગભર થાય અને એ બેન બહાર આવીને પોતાનો ધંધો કરે અને ધંધામાં દર મહિને 2000 થી લઈને 20,000 સુધી માસિક વેતન મેળવે અને પોતાનો પગભર થાય અને એના ઘર પરિવાર સમાજમાં એને ખૂબ સન્માન મળે છે। એવી અમે 21 બહેનોને આજ સુધી નારી રત્ન એવોર્ડથી સન્માન આપી દીધું છે અને એમાંથી જે બહેનો અમારી 100 જેટલી બહેનો અત્યારે પોતે પગભર થાય અને અલગ અલગ જે અમારે એક્ઝિબિશન હોય, લાભાના કોઈ મેળા લાગતા હોય, જ્યાં એ બહેનો જાય અને પોતાનું પ્રભુત્વ દેખાડે અને ત્યાં એ વેચાણ કરે અને પછી સંસ્થાનું નામ રોશન કરે, પોતાના ગામનું રોશન કરે અને મહિલા મંડળનું પણ એ રોશન કરે। એટલું એ પોતે બહાર નીકળીને બેંકો સાથે વાત કરતી થઈ, બહેનો સાથે વાત કરતી, કોઈ બહારના સાહેબો આવે તો એ મિટિંગમાં પોતે બોલતી થઈ, એવા પોતે અમારા બહેનો સક્ષમ થઈ અને અત્યારે આજે સ્ટેજ ઉપર આવીને પણ એ બોલતા થયા। એનું અમને બહુ ખૂબ ગર્વ થાય છે। એના થકી અમે આજે આંતરરાષ્ટ્રીય વુમન ડેની ઉજવણી કરી અને બહેનોની બિરદાવી રહ્યા છીએ।